અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે જ અનેક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર છાશ અને ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવે છે। સારંગપુર દરવાજા નજીક યુવાનો દ્વારા અપાતા શરબતનો લાભ લઈને પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને મજૂરોએ રાહત અનુભવી। ગરમીથી તોબા પોકારી ઉઠેલા અમદાવાદીઓ ખરાબ બપોરના સમયે બહાર જવાનું સ્વયંભૂ જ ટાળવા લાગ્યા છે। આમ છતાં અગત્યના કામસર બહાર નીકળવાનું થાય તો શેરડીનો રસ કે બરફના ગોળા ખાઈને શરીરને ઠંડક મળે તેવા પ્રયાસો કરે છે। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે, અમદાવાદ શહેરમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે। ત્યારે લોકો છે તે લોકો બપોરના સમયે અલગ અલગ પીણા અને શેરડીનો રસ છે, બરફ ગોળો છે તે પણ ખાવાનું પસંદ કરે છે। અત્યારે આ હરિઓમ આઈસ ગોલાવાળા છે કે જે લોકો બરફ બનાવી રહ્યા છે અને લોકોને બરફ ખવડાવી રહ્યા છે કે જેથી તે લોકોમાં પણ ક્યાંક ઠંડક આવે। યંગસ્ટર્સ છે તેમની સાથે વાત કરીએ। ગરમી કેવી પડી રહી છે પહેલાં તો, અને શું કરી રહ્યા છો? અત્યારે તો ખાસી ગરમી પડી રહી છે। અમે અત્યારે ગરમીના લીધે અત્યારે અમારો સિઝનનો ફર્સ્ટ ગોળો ખાધો તો મજા આવી ગઈ। શું કરો છો? કેટલી ગરમી જ્યારે કોલેજ જતા હો ત્યારે કેવી સ્થિતિ? કારણ કે 40 ડિગ્રી માર્ચના એન્ડથી જ અત્યારે બહુ જ સખત ગરમી વધી ચૂકી છે। બસમાં પણ આવીએ તો બફારો સખત થાય છે। 24-25 થી પેલું કહે છે કે સોલર સ્ટોર્મ આવ્યું છે, જે કારણથી ગરમી બહુ જ લાગે। તો અત્યારે કોલેજ જતા હોય કે પાછા હોય તો કેન્ટીનમાં કંઈક ઠંડા પીણા ને બધું પીતા રહીએ છીએ। શું રોજ શું નુસ્ખા કરો છો કોલેજથી છૂટતી વખતે? અમુક વાર શેરડીનો રસ પીવા જઈએ, અમુક વાર ગોળો ખાઈએ અને એવી રીતના જ મતલબ કશું ને કશું ઠંડા પાણી પીતા રહીએ છીએ એટલે ગરમી ઓછી લાગે। હા, કંઈ ના હોય તો છેલ્લે બેગમાં પછી લીંબુ શરબત તો હોતું જ હોય છે, ઘરથી આપ્યું હોય ઠંડુ લીંબુ શરબત પીતું રહેવાનું હોય છે। એ ને ઘરે જઈને પછી મસ્ત એસી કે પંખામાં રહીએ। જે અલગ અલગ પ્રકારના ગોળા છે તે પણ અહીંયા આગળ બનાવવામાં આવી રહ્યા છે અને લોકોને આપવામાં આવી રહ્યા છે, કારણ કે અત્યારે જે પ્રકારની ગરમી છે તેનાથી બચવા માટે યંગસ્ટર્સ છે તે લોકો પણ કંઈક અલગ અલગ ખાવાનું પસંદ કરી રહ્યા છે, કંઈક અલગ અલગ જે મજા છે તે લઈ રહ્યા છે। ગરમી છે તે કાળઝાળ પડી રહી છે અને તેનાથી બચવા માટે લોકો છે તે લોકો અહીંયા આગળ આવ્યા છે। બીજા પણ ભાઈ આવ્યા છે। ભાઈ, ગરમી કેવી? ગરમી તો સખત છે અત્યારે। શું ખાવાનું પસંદ કરો છો અત્યારે બપોરના સમયે? કારણ કે ડિહાઇડ્રેશન પણ ઘણા બધાને થઈ જતું હોય છે। મોટા ભાગે ઠંડુ બરફ છે, શેરડીનો રસ છે, જ્યુસ છે, ફ્રૂટ છે, એ બધું। તો લોકો છે તે લોકો પરિવારની સાથે બપોરના સમયે જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે આ પ્રકારના ઠંડા પીણા છે તે પીવાનું, બરફ ગોળા ખાવાનું પણ અલગ અલગ પસંદ કરતા હોય છે, જેનાથી આ ગરમીમાંથી